षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। कुछ गुरुदेव श्रीना दैनिक व्याख्यान क्रम में 11 प्रवचनों 320 गाथाओं पर अपूर्व प्रवचनों खास प्रवचनों क्रम में 4 महीना सुधी सैकड़ों विद्वानों की हाजरी में विशेष मागणी ने मान आपीने पूज्य गुरुदेव श्रीए अद्भुत छनावट साथे आगम ने अध्यात्मना आलोक में अपूर्व चर्चा अपूर्व चिंतन रजू करता विशिष्ट गाथा विशिष्ट प्रकरणों स्वाध्याय कराया छे। मूल सूर आजना व्याख्यान એટલા જ છે કે શુદ્ધ પારિણામિક ભાવ નિરાવરણ દ્રવ્યાર્થિક નયનો વિષય બંધ અને મોક્ષથી રહિત, બંધ અને મોક્ષના કારણથી પણ રહિત, બંધ અને મોક્ષના પરિણામથી પણ રહિત. પરિણામ એટલે ફળ. આ બધા છ બોલો એનાથી અત્યંત નિખાલસ અને મુક્ત એવો સ્વભાવ. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં જે લોકો પણ હાજર હતા, મેં વ્યાખ્યાન રેકોર્ડિંગ નથી કર્યો. લેવું તો હતું મારે માત્ર 15-20 મિનિટ, પણ લગભગ કલાકનો સ્વાધ્યાય થયો. કમનસીબ કે જે લોકો સાંભળવા માંગતા હોય રેકોર્ડિંગ કર્યા જ નથી. આમ રહી ગયા. એમાં મેં વચ્ચે 2 શબ્દોની વાત કરી હતી ગઈકાલે. મુક્ત સ્વરૂપ જીવત્વ શક્તિ અને અબંધ રૂપ જીવત્વ શક્તિ. મુક્ત રૂપ જીવત્વ શક્તિ શું? મુક્તિનો મોક્ષનો કરતા નથી, એના કારણનો કરતા નથી અને એના ફળનો પણ કરતા નથી. કેમ નથી કરતા? કેમ કે આત્મ સ્વભાવનું સ્વરૂપ જ મુક્ત છે. તો મુક્ત સ્વરૂપ અને શબ્દ આપ્યા વિશેષ જીવત્વ, વિશેષ શક્તિ, જીવત્વ શક્તિ જે પોતે જ મુક્ત છે. એટલે મેં પરમ દિવસના સ્વાધ્યાયમાં વાત કરી હતી, મોક્ષનો પણ મોક્ષ થઈ જાય. શું કીધું હતું? જેની આગળ મોક્ષનો પણ મોક્ષ થાય એનું નામ મુક્ત સ્વરૂપ છે. બંધનથી તો મુક્તિ થાય જ, પણ મોક્ષનો પણ મોક્ષ થઈ જાય. શું આ ગાંડા ઘેલા જેવું નથી લાગતું? મોક્ષની પણ મુક્તિ થાય જે સ્વભાવ ભાવની દ્રષ્ટિએ.
એનું નામ શુદ્ધ સહજ પરમ પારિણામિક શુદ્ધ જીવત્વ ભાવ. આટલો સાર હતો ગઈકાલ રાત્રિ. ગઈકાલનો જે વિષય હતો કન્સેપ્ટ તો ઈ ને ઈ છે. આજના પ્રવચનમાં 3 પ્રકારના અશુદ્ધ પારિણામિક ભાવ, 10 પ્રાણ રૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્ય. કયા 3? 10 પ્રાણ રૂપ જે જીવનું જીવવાપણું, ભવ્યત્વ અને અભવ્ય. આ 3 ના જ અશુદ્ધ પારિણામિક ભાવના સંદર્ભમાં એ અશુદ્ધ ખરા પણ છે ખરા, હોય ખરા. એ અશુદ્ધ ખરા પણ છે ખરા. આજનો આખો વ્યાખ્યાન અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહાર નયના વિષયની સ્થાપના માટે સમર્પિત હતી. ભાષા સમજાય છે? સમજો. અશુદ્ધ ઓલો શુદ્ધ પારિણામિક ભાવ વાળો સ્વભાવ તો એ તો શુદ્ધ શુદ્ધ દ્રવ્યાશ્રિત નયનો વિષય છે. શુદ્ધ દ્રવ્યાશ્રિત નયનો વિષય છે. શુદ્ધ પારિણામિક સહજ ભાવ, એક ભાવ, ધ્રુવ ભાવ, સમજાય છે? સામાન્ય ભાવ. મને એક બીજો વિચાર આવ્યો. સામાન્ય ભાવ કીધો ને એને, એમાં બંધ ક્યાંથી હોય? એમાં મોક્ષ ક્યાંથી હોય? બંધ નું કારણ બનવું એને ક્યાં લાગુ પડે? મોક્ષ નું કારણ બનવું એને ક્યાં લાગુ પડે? બંધ નું ફળ એને ક્યાં લાગુ પડે? મોક્ષ નું ફળ એને ક્યાં લાગુ? છ બાબતો સાથે લઈ લે. બંધનો કરતા નથી, મોક્ષ નો કરતા નથી, એવા 6 બાબતો મગજમાં આવી જ જોઈએ. જો ચા કહેતા મસાલો આવ્યો કે નહીં? ચા પત્તી આવી કે નહીં? દૂધ આવ્યો કે નહીં? હા, આવ્યું કે નહીં? બધું એમાં છાનવાનું ગાળવાનું આવ્યું કે નહીં? ગરમ કરવાનું આવ્યું કે નહીં? ગેસ આવ્યું કે નહીં? લાઇટર આવ્યું કે નહીં? અનંત ગુણો બધા એમાં ભેગા છે કે નહીં? અનંત ગુણો, અનંત સામગ્રી છે કે નહીં? ગુરુદેવશ્રી એક વાત કરે છે હંમેશા કે થોડું કહ્યું, થોડું લખ્યું, ઘણું કરીને. ગઈકાલે અમે ટ્રીપમાં હતા તો એક બહુ સારી આમ હોશિયાર છોકરી ક્લાસમાં, મારા જ ક્લાસમાંથી, આપણે એમ ઠપકાની ભાષામાં બોલીએ ને તો કઈક હું બીજા સ્ટુડન્ટ ને કઈક કહેતો હતો કે સર મને કહો ને, મેં તું લાયક નથી, એટલું જ મેં કીધું. તો આજ સવાર સુધી 25 મેસેજ આવ્યા હશે, સર તમે મને આમ કેમ કે? મારી તમે કઈ અભવ્યત્વ શક્તિને જોયું આપણી ભાષામાં? એટલે સમજવું હોય ને એને લાગી આવે. જાડી ચામડી વાળાને એને કાંઈ ફેર નહીં પડે. જાડી ચામડી વાળાને એને કાંઈ ફેર નહીં પડે. થોડીક સંવેદનશીલતા બહુ જરૂરી છે, અને આ માર્ગ જ સંવેદનશીલતાનો છે. સંવેદનશીલતા એટલે ફીલ થવું જોઈએ. હવે હું આજે એક નવો પ્રમેય આપ સૌને કહીશ. બધી પેલા બેકગ્રાઉન્ડ ની વાત કરીએ. ભારતીબેન સંભળાય છે બરાબર તમને? અશુદ્ધ પારિણામિક ભાવનો આખો કન્સેપ્ટ ક્લિયર કર્યો બોલે છે. 10 પ્રાણથી જીવે તે જીવ એ અશુદ્ધ પારિણામિક વ્યવહાર નયનો વિષય છે. ભવ્યત્વપણું, અભવ્યત્વપણું. મને એક બીજો એક વિચાર આવ્યો આજે. કોઈ આપણને ભવ્ય કહે તો કેવું લાગે? હાલો અહીંથી ચાલુ કરીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંથી ચાલુ. બોલો શૈલા. ઓહો સરિતા તો કેટલી ડાઈ છે, ભવ્ય છે. ગાલ ફૂલાય છે કે નહીં? છાતી ફૂલાય છે કે નહીં? ફૂલાય છે ને? તો ક્યાંક ને ક્યાંક વ્યવહાર નયના, અશુદ્ધ વ્યવહાર નયના વિષયનો રસ અંદરમાં છે.
એવું છે. તમે તો બહુ રૂપાળા, એવું કોઈ આપણને કહી જાય, કહી દે, ગલગલિયા થાય છે ને. એ ગલગલિયા બતાવે છે દેહમાં આત્મબુદ્ધિ છે. અરે ઓલો વેપારી હોય ને, વેપારી સાટલા વેચનારો, માલ વેચનારો, એ ભાઈઓને ચડાવી દે. ખબર કેવી ચડાવી દે? નહીં, એ 500 અને 700 ની વસ્તુ તો તમારે લાયક નથી. તમે તો ઊંચા, તમે તો અમારા તો કાયમના ગ્રાહક છો, એટલે તમને તો 5000 ઉપરની જ વસ્તુ જો એ ચડી જાય. 500 ની ખરીદવાની હોય ને તોય પછી એનું ગ્રાફ અંદર ને અંદર વધારી દે અને પછી 5000 ની વસ્તુ ખરીદ. એટલો વખાણ કર્યો ને એમણે, અને એ જાણે છે આવી ચાણક્ય નીતિ મારે ગરીબડી થઈને આવેલ છે, એ સમજે છે, પણ વખાણ એવો દે મારે. નિર્મલાબેન, તમે લોકો જે બધા પૂજા કરો છો ને, જે ભાઈઓ બધા મોટે મોટેથી ગાય છે, બોલે છે, દુનિયાભરની બધી એમાં શબ્દ ઉચ્ચારણની ભૂલો થાય છે, પણ એ રાગડા તાનવા કરતા એ કેવી રીતે બોલાય, કેમ બોલાય, એ પહેલા શીખી લેતા હોય તો આપણે સમ્યક્ત્વાદિ ગુણોપેતમ બોલીએ છીએ. કેવું ખબર? સમ્યક્ત્વાદિ ગુણોપેતમ. આદિ દી કેમ લાંબુ લાંબુ કેમ? એ ભાઈને કીધું આજે ગાવ તો મારી સામે. મેં કીધું માનસતમ પાસે દર્શન માટે આવ્યો હતો, ગાવ તો મારી સામે. ગાયા એ હા, આવું જ તમે ગાયું હતું, એ પહેલા સુધારો. શબ્દાચરણનો દોષ છે, વ્યંજનાચાર નું પાલન નથી. સમ્યક જ્ઞાનની વિરાધના છે. સમ્યક જ્ઞાનની આરાધનાના 8 અંગ છે, એમાં પહેલો જ અંગ પડાતો નથી. અર્થ સમજ્યા વિના તો કોઈ દી પાઠ હોય નહીં, કરાય નહીં. દોષ છે. ક્રિયાકાંડ ચાલુ હોય પછી 365 દિવસ થોડાક શબ્દોની લઢન બેસી જાય એટલે આપણને એમ થાય કે આપણને આવડી ગયું છે. જો આ વાત સમજો, બહુ માર્મિક વાત છે. શુદ્ધ પારિણામિક સ્વભાવ ભાવ તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયાશ્રિત છે. એક ઇનડાયરેક્ટલી અંદરમાં પણ એક મારા દિમાગમાં, મગજમાં એક વિષય ચાલે છે. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં તો આગમના નયો છે. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં તો અધ્યાત્મના નયો છે. અહીંયા જયસેન આચાર્ય આગમના નયોની શૈલી અપનાવી. ભલે ને શુદ્ધ દ્રવ્યાર્થિક, પણ દ્રવ્યાર્થિક ને શુદ્ધ દ્રવ્યાર્થિક પણ છે તો દ્રવ્યાર્થિક ને છે તો આગમની જ નહીં ને. આગમના નયો એને કહેવાય છે 6 દ્રવ્યો ઉપર લાગુ પડે, અને અધ્યાત્મના નયો એને કહેવાય છે માત્ર આત્મા ઉપર લાગુ પડે. આ એનો ક્રાઇટેરિયા છે. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં અધ્યાત્મના નહીં છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ આગમના નહીં છે. આગમ જ્ઞાન પ્રદાન હોય, અધ્યાત્મ દ્રષ્ટિ પ્રદાન. તો આમાં જ્ઞાન પ્રદાન દ્રવ્યાર્થિક, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષા આમાં લીધી છે જેસેના છે. હું એનો જવાબ નથી આપવા માંગતો, મને પૂછતા પણ નહીં. હજી 4-5 દિવસ બધું સાંભળો, આપોઆપ સમાધાન થઈ જશે. બધી બાબતમાં ઉતાવળ ન કરાય. ચટપગની પટડ્યાનું કામ છે નહીં. બહુ ધીરજ ખૂટે, સમજી લેવાનું બધું જ પતી ગયું. તો શુદ્ધ પારિણામિક સ્વભાવ ભાવ જે છે નિરાવરણ ભાવ છે, બરોબર. બંધ મોક્ષ પર્યાયથી રહિત છે. બંધ મોક્ષના કર્તાપણા અને ભોગતાપણાથી રહિત છે. બંધ અને મોક્ષના કારણપણાના કર્તા અને ભોગતાથી રહિત છે. જો 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 અંદર 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 કેટલું છે. શું મીનાબેન, શું કીધું મેં? જો હવે કેટલા બોલી જાઉં છું, સાંભળજો બહુ ધ્યાનથી. બંધ અને મોક્ષથી રહિત છે.
બરોબર. તો બંધથી રહિત છે, બંધ ના કર્તાપણાથી રહિત છે, બંધના ભોગતાપણાથી રહિત છે, બંધના કારણપણાના કર્તાપણાથી રહિત છે, બંધના કારણપણાના ભોગતાપણાથી રહિત છે, બંધના પરિણામના કારણપણા કર્તાપણાથી રહિત છે, બંધના પરિણામના ભોગતાપણાથી રહિત છે. પહેલા બે લેવાના, પછી ત્રણ લેવાના, વળી પાછા કરતા ભોગતા કરતા ભોગતા કરતા ભોગતાના બબ્બે વળી પાછા ઘટિત કરે. એમ મોક્ષ થી રહિત છે, મોક્ષના કારણથી રહિત છે, મોક્ષના પરિણામથી રહિત છે. હવે એમાં બબ્બે લાગુ કરો. મોક્ષના કર્તાપણાથી રહિત છે, મોક્ષના ભોગતાપણાથી રહિત છે, મોક્ષના કારણપણાના કર્તાપણાથી રહિત છે, મોક્ષના ભોગતાપણાના કર્તાપણાથી રહિત છે. જો ભોગતાપણું ઈ ત્યાંય કર્તાપણું, મોક્ષના પરિણામના કર્તાપણાથી રહિત છે, મોક્ષના ભોગતાપણાના કર્તાપણાથી પણ રહિત છે. એવી રીતે લાગુ કરવા. બંધ અને મોક્ષમાં કારણ કાર્ય લાગુ કરી કરતા નથી ભોગતા નથી, કરતા નથી ભોગતા નથી, કરતા નથી ભોગતા નથી, આ લાગુ કરવાના અને છેલ્લે એટલો જ સ્વીકાર કરવાનો, આત્મા તો જ્ઞાતા છે. એનો સરવાળો. આત્મા તો જ્ઞાતા જ છે. કળશ યાદ કરો. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્ય કરોતિ કિમ. બસ એ મૂળ વસ્તુ. મરચાના વેપારી પાસે જઈએ તો શેની વાતો કરશે? મરચાની વાત કરશે. હા, બંગડીના વેપારી પાસે જઈએ તો આપણને બંગડી જ પહેરાવશે. બંગડી પહેરાવાનું જ કામ એનું. સમજો છો શું કહું છું? બંગડી પહેરાવાનું કામ એટલે તમે નમાલાત બની રહો, બાયડા છાપત બની રહો. હા, આ માર્ગ પુરુષાર્થનો છે. એટલા બધા દેશકાળ વાતાવરણની બધી ચર્ચા. ગઈકાલે રાત્રે ડોક્ટર બારી સાહેબે એક વાત યાદ કરી હતી, જે ગુરુદેવશ્રી આજે વાત કરી કે કેવડીએ દીઠા હશે તો બહુ તો કરવા પડશે. ગુરુદેવશ્રીએ કીધું જે આજે જવાબ આપ્યો, સર્વજ્ઞ ભગવાન છે, કેવડી છે, એવી તને સર્વજ્ઞની શ્રદ્ધા છે? તને જો એ કેવડી અને સર્વજ્ઞની શ્રદ્ધા છે તો કેવડીએ એને ઝાઝા બહુ જોયેલા જ નથી હોતા. આ બધી થોડીક ચર્ચા આજે આવી. તો શુદ્ધ પારિણામિક સ્વભાવ ભાવ નિરાવરણ, બંધ અને મોક્ષથી રહિત, પર્યાય ભાવોથી રહિત. પણ અશુદ્ધ પારિણામિક ભાવમાં 10 પ્રાણરૂપ દશા છે. જો ઇન્દ્રિય છે, બલ છે, આયુ છે, શ્વાસોચ્છ્વાસ છે. એના માટે પણ જૈન સિદ્ધાંત પ્રવેશિકા વાંચવું જરૂરી છે. હા ભાઈ, એને 10 પ્રાણ 10 પ્રાણ 10 પ્રાણ બોલવાથી શું થાય? એના માટે દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરો. ઇન્દ્રિય બલમાઉ આણ પાણોય. ઇન્દ્રિય 5 ઇન્દ્રિય, બલ એટલે 3 બલ, મન વચન કાય. ખ્યાલમાં આવે છે? આયુ અને શ્વાસોચ્છ્વાસ. તો ઇન્દ્રિય 5, 3 બલ, આયુ અને શ્વાસોચ્છ્વાસ. કેટલા થયા? 10 થયા ને? આ ત્રણેયનો એક શબ્દમાં નિકાલ 10 પ્રાણ. હવે જો હવે આપણી નસ આપણે પકડવાની. અમે તો જે કઈ કરીએ છીએ મનથી કરીએ છીએ. એમાં આપણને અભિમાન થાય છે કે થાય છે ને? આપણને કઈ ગૌરવ અનુભવાય છે કે વકીલ સાહેબ? નહીં સાહેબ, જે કઈ પણ કરો મનથી કરો. પહેલા તું નક્કી કર, મન તારું છે? મન તારું છે પહેલા નક્કી કર. દ્રવ્ય મન કે ભાવ મન? નથી ને? તો એ છે શું? એ અશુદ્ધ પારિણામિક ભાવના ભેદો છે.
જે મેં હમણાં 5 મિનિટ પહેલા કીધું હતું, કોઈ આપણને ભવ્ય કહે, ભદ્ર પરિણામી કહે, કેવું લાગે આપણને? એવું લાગે ને કે ચક્રવર્તીને એવોર્ડ આપણને આપતા હોય. કાં ત્યારે ઝટ આપણને આ વિષય યાદ નહીં આવે. આ તો આપણી ઓળખાણ અશુદ્ધ પારિણામિક ભાવથી કરે છે. શું હર્ષાબેન? પણ 99.99% તમે કોકના વખાણ કરો, ઓહો એ તો બહુ ભવ્ય છે. અહીંયા ગુરુદેવ કઈ કહીને થાકી ગયા, ભવ્યત્વ તો અશુદ્ધ પારિણામિક ભાવ છે. તો તારી ઓળખાણ કયા ગુણથી કરાવી? કેટલું સમજાય છે આમાં? વંદનાબેન, આ વાત સમજવા જેવી છે. અટકવાના રસ્તા ઘણા છે અને આજના વ્યાખ્યાનમાં અટકવાના રસ્તા 25 ગુરુદેવશ્રી બતાવ્યા. મંદિરો ઉભા કર્યા, મંદિરો બનાવ્યા, પૂજા પાઠ કર્યા, એ તો બહુ સ્થૂળ વાત થઈ. હવે આપણે અંદર આવ્યા, ભણેલા ગણેલા આપણે નહીં, આપણે ભવ્યતા તો સેમવી જોઈએ, ભવ્યતા તો એની ખેવના તો કરવી જોઈએ, ભવ્યતાના લક્ષણ તો આવા જ હોય. પણ પહેલા તું વિચાર કર, ભવ્યત્વ જે છે કઈ કેટેગરીની વાત છે? સૌથી પહેલા એનો કોઠો જુઓ. આના માટે મંથન જોઈએ. સૌથી પહેલા નક્કી કરો એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. એક ફકરો કાઢવા આપશે, બહુ જોરદાર 3 જ લીટીનો એક અંશ આવ્યો છે આજના પ્રવચનમાં. પ્રવચન જયારે પૂરું થવા આવ્યું ને ત્યારે પાનું 299. એટલે જો પ્રવચન પૂરું થયું એના 5-7 મિનિટ પહેલા જ વાત આવી. 299 નંબરના પાના ઉપર નીચેથી ત્રીજો ફકરો, એટલે તત્વાર શુદ્ધાનંદ સમ્યક દર્શનમ વાળી વાત ગુરુદેવશ્રી કહી એના પહેલાનો નાનકડો ફકરો. ભવ્યત્વ શક્તિ એક પર્યાય નહીંનો વિષય છે. બરોબર? ભવ્યત્વ શક્તિ શેનો વિષય છે? પર્યાય નહીંનો. બોલો, દ્રવ્યાર્થિક નહીંની ભાષામાં કહીએ તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો. પર્યાયની અપેક્ષા કહીએ તો પર્યાય નહીંનો. વ્યવહાર નહીંના ભેદોની અપેક્ષા કહીએ તો સદભૂત વ્યવહાર નહીંનો અને અસદભૂત વ્યવહાર નહીંનો. ઓકે, ભવ્યત્વ શક્તિની વાત કરી. એ શક્તિની વ્યક્તતા એ પણ પર્યાય નહીંનો વિષય. જો એ ભવ્યત્વ શક્તિ પોતે પર્યાય નહીંનો વિષય. કેટલું સમજાય છે આમાં? ભવ્યત્વ શક્તિ પોતે પર્યાય નહીંનો વિષય અને એ શક્તિની વ્યક્તતા એ પણ પર્યાય નહીંનો વિષય. બે વાત થઈ. પણ એ પર્યાય નહીંનો વિષય ક્યાં પ્રગટ્યો, ક્યારે પ્રગટે, કેવી રીતે પ્રગટે? એનો જવાબ જો. સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યની એની ગુરુદેવશ્રી બોલ્યા उसकी प्रतीति ज्ञान और रमणता થાય. હવે એનું કન્ક્લુઝન સાંભળો. ભવ્યત્વ છે શું? અશુદ્ધ પારિણામિક. જો અત્યારે સમજો આ વાત ને શૈલાબેન, એ અશુદ્ધ પારિણામિક તો કે છે કે અશુદ્ધ પારિણામિક શક્તિ રૂપે છે. ઓકે છે. એની વ્યક્તિ કેવી રીતે થાય? એ શુદ્ધ પારિણામિક સ્વભાવની દ્રષ્ટિ થઈ ભવ્યત્વ નામની અશુદ્ધ પારિણામિક શક્તિની અભિવ્યક્તિ. કેટલું સમજાણું? ન સમજાય તો બધું જ ગયું, અને સમજાય તો બધું જ સમજમાં આવે. ભાઈ પ્રકાશભાઈ, શું ટગર ટગર જોવા રાખો છો? સમજાય છે શું કીધું? કે ભવ્યત્વ પોતે પર્યાય નહીંનો વિષય, અશુદ્ધ પારિણામિક નો વિષય. પણ ચલો તમે અમને સરવાળામાં સમજાવો. એ જે અશુદ્ધ પારિણામિક છે એ બહાર આવે કેવી રીતે? એની મેળે નહીં આવે. હે કેમ? એના ષટકારકો એનામાં નથી. હા, એ વાત હશે. એ અશુદ્ધ પારિણામિક ભવ્યત્વ
એના ષટકારકો એનામાં છે, એ એના ષટકારક થી જ આવશે. પણ જ્યાં સુધી શુદ્ધ પારિણામિક સહજ સ્વભાવ ભાવ જેમાં ભવ્યત્વ પણ નથી, એની દ્રષ્ટિ થયા વિના એની અભિવ્યક્તિ થાય. થોડોક હું 17, 18, 19 ની ગાથા યાદ કરું છું સમયસર. ભવ્યત્વ શક્તિની અભિવ્યક્તિ એટલે આવિર્ભાવ. શું કીધું? આવિર્ભાવ. જ્યાં સુધી આવિર્ભૂત નથી ત્યાં સુધી તિરોભૂત છે. અચ્છા, એ તિરોભૂત કાં છે? કેમ કે સામાન્ય એક જ્ઞાયક ભાવ, પરમ પારિણામિક ભાવ, તે ભાવે તે આવિર્ભૂત નથી, માટે ભવ્યત્વનો આવિર્ભાવ નથી. છે તો ખરો. અરે સમજાય છે વાત? ભારતીબેન તો ના જ પાડે છે, સીધે સીધું ના પાડે છે. હિંમતની દાદ દેવી પડે. જો ધ્રુવ ભાવ છે કે નહીં, સામાન્ય ભાવ છે કે નહીં, એનો કોઈ દી આવિર્ભાવ થાય, એનો કોઈ દી તિરોભાવ થાય? ગઈ પરમ દિવસે જયપુરના શિબિરમાં દ્રષ્ટિના વિષયમાં શાંતિકુમારજી બહુ જબરદસ્ત વાત કરી. પરમ દિવસે, ગઈકાલે નહીં, પરમ દિવસે. એ બપોરે 4:45 થી 4:30 કઈ ક્લાસ હોય છે. બહુ મસ્ત વાત આવી. 4:45 થી 5:30 કે આત્મા પ્રમત્ત નથી એમ કીધું ને, તો એમાં ન આવ્યું કે અપ્રમત્ત પણ નથી. કેમ કે પ્રમત્ત નથી એમ કીધું તો અપ્રમત્ત પણ નથી આવી છે ને. એક વાત સમજાઈ જાય એટલે બીજી વાત પણ ખ્યાલમાં આવી જાય ને. તો દ્રવ્ય સ્વભાવ જે છે, જાગતો જીવ ઉભો જ છે, એ ક્યાં જાય એટલે એનો કઈ તિરોભાવ થાય? ક્યાંથી આવે એનો કઈ આવિર્ભાવ થાય? એ આવિર્ભાવ એનો નહીં થાય, એ આવિર્ભૂત જ છે. એને માટે શબ્દ આપ્યો છે નિત્ય ઉદ્યોતમાન. કેવો શબ્દ આપ્યો છે? નિત્ય ઉદ્યોતમાન. ઘણા એમ કહે પંડિતજી બહાર ગામ ગયા છે. બહાર ગામ નથી ગયા. એ બહાર ગામ ગયા હોય તો એ સ્વાધ્યાય લે છે, તો એ રાજકોટમાં છે. પણ તું માન ત્યારે ને. હા, નથી આપણે અષ્ટાનિકા પણ નથી કરાવી, 2000 કિલોમીટર દૂર રહ્યા છો તોય. તો ક્યારે પંડિતજી ક્યાં હતા? સવારના સ્વાધ્યાય, સાંજના સ્વાધ્યાય, વિધાન, પૂજા, બપોરે ક્રમ નિયમિત પર્યાયના ક્લાસ, ક્યાં હતા? એ રાજકોટમાં હતા ને. પણ તને ક્ષેત્રની નિકટતા લાગે છે. અહીંયા કહે છે અનુભવની નિકટતા એ નિકટતા. તો ભવ્યત્વ શક્તિનો આવિર્ભાવ થાય એ અશુદ્ધ પારિણામિક છે. તો એ કેવી રીતે આવિર્ભૂત થાય? એ શુદ્ધ પારિણામિકની દ્રષ્ટિ. ઓહો, તો શુદ્ધ પારિણામિક ભાવની દ્રષ્ટિ થાય ત્યારે જ એ અભિવ્યક્ત થાય. એટલી પાંગળી પર્યાય છે કે નહીં? એ સ્વતંત્ર ને સ્વાધીન છે. એ અશુદ્ધ પારિણામિક ભવ્યત્વ શક્તિની અભિવ્યક્તિ પોતાના ષટકારકોથી જ થાય. હજી એક ઊંડી વાત સાંભળ. એમાં અભેદ ષટકારક રૂપે કર્તા છે એટલે કર્મ થાય, કર્મ છે એટલે કરણ બને, કરણ છે એટલે સંપ્રદાન થાય, અપાદાન છે એટલે સંપ્રદાન થાય, અને અધિકરણ છે એટલે કર્તા કર્મ કરણ સંપ્રદાન થાય. એવું નથી. એ ષટકારકમાં પણ બધા નોખા સ્વતંત્ર ને સ્વાધીન છે. અંદરમાં પણ અરસ પરસ કાંઈ લેવું દેવું નથી. કેટલું સમજાય છે? શુદ્ધ પારિણામિક તો રહ્યું ક્યાં? ભવ્યત્વ શક્તિના કારકો, અને કારકોમાં પણ કર્તાને લીધે કર્મ નહીં, કર્મને લીધે કર્તા. સંપ્રદાન ક્યારે થયો? જ્યારે કર્મ થયો. એવું નથી.
અને કર્મ થયો માટે ઓલો કરણ થયો એમે નથી, કરણ થયો માટે કર્મ બન્યો એમે નથી, અને ઓલો આધાર હતો એટલે કરતા હતો, કરતા થયો, કર્મ થયો, કરણ થયો, સંપ્રદાન થયો, આપાદાન એમે નથી. તને નિરપેક્ષ સ્વરૂપ જોતા કે દી અમને. ચલાબેન, જ્યાં ત્યાં મેં ટીકડી લીધી એટલે હવે હારું છે. પૂછનારા પણ સેના તરફથી પૂછે? નિમિત્ત તરફથી પૂછે. થોડા કોગળા કરો, ટીકડી લો, ગરમ કપડા પહેરો, નિમિત્તોને જ દે મારે. કોકર ઉપાદાનથી તો વાત કરો, ભૂલે ચૂકેથી. હવે રોગ પ્રતિકારક શક્તિને વધારો, બાદામ ખાઓ, હલવા ખાઓ, કઈક પોઝિટિવ તો વાત કરો, ઉપાદાનની તો વાત કરો ને. નહીં, આપણી ભાષામાં આવે જ નહીં. સાહેબ અમને શરદી થઈ છે. કેમ? હા, વેધર બહુ ખરાબ છે. કોણે કીધું વેધર બહુ ખરાબ છે? કુલ્લુ મનાલી અને મસૂરી ફરનારા પણ ફરે છે ને. હા, વેધર કઈ ખરાબ નથી, અંદરનું અશુદ્ધ ઉપાદાન છે એમ લેવાનું. અશુદ્ધ ઉપાદાન ને સમજો ને. પણ અશુદ્ધ ઉપાદાન પણ સાચું ક્યારે સમજાય? શુદ્ધ ઉપાદાન સમજાય ત્યારે સમજાય. તો આજનો આખું પ્રવચન છે અશુદ્ધ પારિણામિકના જે 3 પ્રકાર, 10 પ્રાણોથી જીવે તે જીવ. ઇન્દ્રિયો બહુ સારી, એના તો કાન તો બહુ સતેજ, 90 વર્ષની ઉંમર થઈ તોય કાન બરાબર સાંભળે. મને બતાવો, એમાં અભિમાન થાય છે? થાય છે ને. અને સૌથી પહેલા જ ગાયે ગુણેશજી શું કીધું? 10 પ્રાણોથી જીવે તે જીવ. તારી મમતા ક્યાં પડી છે? હા, શું ચંદનબેન? 90 વર્ષ થઈ ગયા તો કાન મારા બરાબર હાલે, પગ મારા બરાબર હાલે, પણ હાથ, કાન, પગ આ બધી શરીરની સંરચના છે. 10 પ્રાણોથી જીવે તે જીવ જ નથી. સૌથી પહેલા શ્વાસે શ્વાસે એને બોલન કરતા. એટલે જ હું તમને કહું છું, શુદ્ધ પારિણામિક ભાવની વાતો બહુ મધમીઠી લાગે, પણ અહીંયા બેઠા હોય છે ત્યારે અહીંથી બહાર નીકળ્યા બાદ શ્વાસે શ્વાસમાં અશુદ્ધ પારિણામિકનો જ સામ્રાજ્ય પડેલું છે. મને કાને સંભળાય, આંખે દેખાય, હા, સ્વાદ તો મને તરત જ ખબર પડી જાય. પહેલા નક્કી કરો, 10 પ્રાણ એ અશુદ્ધ જીવન છે, એ પર્યાય નયનો વિષય છે. અને એમાં જે મમતા પડી છે એનું નામ પર્યાય મૂળતા છે. જે મૂળાહી પર સમયા છે, એ પર સમયની વૃત્તિ છે. 10 પ્રાણોથી જીવે તે જીવ, ભવ્યત્વ અને અભવ્યત્વ, 3 બાબતોની વાતને સમજાવવા માટે 3 તર્ક દીધા. કેવા તર્કો? સિદ્ધો ને તો દ્રવ્યમાં તો છે નહીં, પર્યાયમાં નથી. ગઈકાલનું જ બધું રિપીટ થયેલું છે. ગઈકાલનો આખું વ્યાખ્યાન, કાલના 6 પાનામાં આ વિષય આવેલું છે. સિદ્ધો ને તો દ્રવ્યમાં છે નહીં, દ્રવ્યમાં તો છે નહીં, સિદ્ધો ને પર્યાયમાં નથી. જો આ પર્યાયમાં નથી એટલે શું? ઇન્દ્રિયો કોને કહેવાય? બિલકુલ પાઠશાળાથી આપણે શરૂ કરીએ. શરીરના ચિહ્ન વિશેષોને ઇન્દ્રિયો કહેવાય. શરીર છે સિદ્ધોને, પાઠશાળા કેટલું કામ આવે છે. આ એનું કોન્ક્રીટ વિષય છે. કાંઈ એમને નથી 10 પ્રાણ, કેમ કે શરીરના ચિહ્ન વિશેષ ને ઇન્દ્રિય કહેવાય ને. અને સિદ્ધ કેવા છે? શરીર રહિત છે. શરીર તો છે જ નહીં ને એમણે તો. નિકલ પરમાત્મા છે, કલ એટલે શરીર છે નહીં. અને ગઈકાલ રાત્રિની ભાષામાં કહી દો, અકાય શરીર. આત્મા કેવો? શરીર એ ખરો અને અકાય શરીર. વાહ, કાલે મેં તમને કીધું હતું બધાને. હા, અમે ગુજરાતી કેવી રીતે બોલતા પહેલા હું આવ્યો ત્યારે.
મારે જવું છે, મારે ન જવું, ત્યારે એમ નતા બોલતા મારે ન જવું, મારે નથી જવું છે એમ. નથી જવું છે એટલે मुझे नहीं जाना है, हिंदी में આપણે એમ બોલીએ मुझे नहीं जाना है. सरिता कर तो इसका गुजराती में अनुवाद. मुझे એટલે મને, મારે નથી એટલે નહીં, જવું એટલે જાના, છેલ્લે આવે ને હે. મારે નથી જવું છે. બાવા ગુજરાતી લાગે, બાવા ગુજરાતી. અકાય શરીર, કાય એટલે પણ શરીર થયું. શરીર તો શરીર છે, અકાય એટલે શરીર નથી એવો શરીર. વાહ, એને દૌલતરામજીએ જ્ઞાન શરીર કીધું છે. શું કીધું છે એને? જ્ઞાન શરીર. અરે પરમાત્મા પ્રકાશમાં કીધું છે જ્ઞાન વપુ, જેનું શરીર જ્ઞાનથી ઘડાયેલું છે. જ્ઞાન વપુ અકાય શરીર. ચલો હવે આપણા વાર્તાલાપ, આપણી પૃચ્છા એકબીજા સાથે, સાહેબ હવે કેવું લાગે છે? તમે આત્મા સંબંધી પ્રશ્ન પૂછ્યું કે શરીર સંબંધી પ્રશ્ન? જવાબ દેનારા પણ ક્યાંથી જવાબ આપે છે? હવે સારું લાગે છે. નિયમ સારમાં સમાધિ અધિકાર, આ વખતે પરિશ્રમ પર્વમાં આપણે સમાધિ અધિકારની જ ગાથાઓ લેવાની છે, સામાયિક સવારના સ્વાધ્યાય. જેની પાસે આત્મા છે, જેના સમીપમાં આત્મા વર્તે છે, એવી ગાથા સ્થાયી સામાયિક એટલે છે. પ્રકાશભાઈ સાચું બોલો, મારી ફેક્ટરી છે, મારો ધંધો છે, મારી પાસે આટલો બેંક બેલેન્સ છે, હા, મારી આટલી જમીન મકાનો છે, મારી પાસે આટલી ગાડીઓ છે, મારા આટલા ઓળખીતા છે, મારા આટલા કોન્ટેક્ટ છે, મને આટલા માનનારા છે, મને આટલા ઓળખનારા છે, મારા આટલા હિત શત્રુઓ છે, મારા આટલા શત્રુઓ છે. આ દુનિયામાં મારા 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 અને મારી પાસે મારી પાસે મારી પાસે કેટલી લાંબી યાદી આપણે લઈને બેઠા છીએ. નિયમસારની એક ગાથામાં તો બધાય ઉપર ચોપડી મૂકી. તારી પાસે જો તારો આત્મા છે ને, તો સમજી લેવાનું સ્થાયી સામાયિક દેહને. આ બધી વાતો મધમીઠી લાગે, હા, પણ ભાઈ આ વાતો બહુ અંદરમાં ગોલકમાં આવવી જોઈએ બધી બાબતો, તો જ એનું કામ આવે. જો આ પરમ સમાધિ અધિકાર 123, 24 આ બધી ગાથાઓ, 26, જો 27મી ગાથાની મેં વાત કરી, 127મી ગાથા. સંયમ નિયમ ને તપ વિશે આત્મા સમીપ છે જે. મને આ ગાથા અને આ ગાથાની ટીકા બહુ ગમે. આ ગાથાની ટીકા મને બહુ ગમે. સંયમના ભેદો, નિયમના ભેદો અને તપના ભેદો બધા બતાવ્યા ટીકામાં લખ્યા છે. પણ હળવે હળવે એક વાત કહેતા ગયા. શું કહેતા ગયા ખબર? સાંભળો, તમને વાંચી બતાવો. ચલા બેન ઝડપથી વાંચું છું, સાંભળો, બધા ધ્યાનથી સાંભળો. બાહ્ય પ્રપંચથી પરાન્મુખ, સમસ્ત ઇન્દ્રિય વ્યાપારને જીતેલા એવા જે ભાવિ જીન, જો ભાવિ તીર્થંકર, ભાવિ જીનને પાપ ક્રિયાની નિવૃત્તિ રૂપ બાહ્ય સંયમમાં, યાદ રાખજો બધું બહુ લાંબુ છે આ, શ્વાસ અદ્ધર થઈ જશે, ભૂલતા નહીં. શેની વાત ચાલે છે? આત્મા સમીપ છે એની વાત ચાલે છે. બાહ્ય સંયમમાં કાય વચન મનો ગુપ્તિ રૂપ સમસ્ત ઇન્દ્રિય વ્યાપાર રહિત અભ્યંતર સંયમમાં, માત્ર પરિમિત કાળના આચરણ સ્વરૂપ નિયમમાં, નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ ચિન્મય પરબ્રહ્મમાં, નિયત એવા નિશ્ચય અંતર્ગત
પંચાચારમાં તથા પંચમ ગતિના હેતુભૂત કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વતા રહિત સકળ દુરાચારની નિવૃત્તિના કારણભૂત એવા પરમ તપશ્ચરણમાં કારણ પરમાત્મા સદા સમીપ છે. તપમાં હોવા છતાં તપ સમીપ નથી. ત્યાં દેવળાલીભાઈ વાત કરી હતી, આ ગાથા લીધી હતી સ્વાધ્યાયમાં. તો ઉલ્લાસભાઈ જોબાલિયા કરીને ભાઈ છે, ઉછળ્યા. મેં આ બધું બોલ્યો તો નિયમ જ્ઞાનીને હોય પણ નિયમ એના સમીપ ન હોય. સંયમ જ્ઞાનીને જ હોય. ભારતીબેન શું કીધું? સંયમ જ્ઞાનીને જ હોય, અભ્યંતર સંયમ, બાહ્ય સંયમ. પણ જ્ઞાની એના સમીપમાં ન હોય. જ્ઞાનીના સમીપમાં કઈક બીજું. સમજો આ વાત, જો સમજાય છે? હા, શું સમજાણો આમાં? કાર્યોમાં દેખાય છે જ્ઞાની, પણ કારણ પરમાત્માના નિકટમાં. શું કીધું? હજી એક વાર બોલો છું. કાર્યોમાં એટલે મંદિર વ્યવસ્થા વ્યવસ્થા એની વાત નહીં મુકુંદભાઈ. યમ નિયમ સંયમ, આ સાધક અવસ્થા, તપ, એ બધી કાર્યોમાં દેખાય પણ હોય નહીં. એ શેના નિકટમાં હોય? કારણ પરમાત્માના નિકટમાં. એનું નામ આત્માના સમીપ. હવે ફરીથી પૂછું છું પ્રકાશભાઈ, મારી પાસે બેંક બેલેન્સ આટલા, પૈસા આટલા, બાયડી રૂપાળી, છોકરાઓ ડાયા, ગાડી બહુ હારી, ઘોડા બહુ હારા, કામવાળા પણ બહુ હારા, કેટલાની લાંબી લિસ્ટ લઈને તો શેમાં ઉભો છે? તો અશુદ્ધ પારિણામિક. મારે એ કહેવાનું. શેમાં ઉભો છે તું? હા, વાતો ભલે નહીં શુદ્ધ પારિણામિક ની કરતો હોય, પણ એક શ્વાસ પણ શુદ્ધ પારિણામિક ના લેતો. આનું નામ મોહ છે, આનું નામ અજ્ઞાન છે. જિંદગીભર વાંચતો રહીને આ 320. હા, એક ન્યાય મગજમાં બહુ ફરે છે, કહું છું સાંભળો. સંસારીઓને શુદ્ધ નહીથી નથી. 10 પ્રાણો કેવા નથી? શુદ્ધ નહીથી નથી. સિદ્ધોને તો દ્રવ્યમય નથી, પર્યાયમય નથી. આ તર્ક આવ્યો ને એમાં. અને ગઈકાલે બોલે બધા દ્રવ્યોને નથી, એટલે બધા જીવોને નથી. હવે એક પ્રશ્ન હું આપ સૌને પૂછું છું. સંસારીઓને શુદ્ધ નહીથી નથી એટલે શું? બોલો શૈલાબેન, સાંભળો થોડું 5 મિનિટ વિવેચન સાંભળો. પહેલા નક્કી કરો નહીં કોને હોય. સાધકને જ હોય કે નહીં? સમ્યક દ્રષ્ટિને જ હોય કે નહીં? માર્ગે જે લાગેલા હોય એને જ હોય કે નહીં? તત્વ નિર્ણય જેને થયો હોય એને જ હોય કે નહીં? ભાવ શુદ્ધ જ્ઞાનીને જ હોય કે નહીં? હા, તો કોનો નિર્ણય કરીએ છીએ આપણે? 10 પ્રાણ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે કોને નથી? સિદ્ધોને તો નથી, એની વાત નહીં કરો અત્યારે. અત્યારે તો આપણે વાત કરીએ છીએ સંસારીઓને નથી. તો સંસારીઓને નથી, કઈ નયે નથી? શુદ્ધ નયે નથી. બરોબર? હવે મારી વાત સાંભળો. શુદ્ધ નયે નથી એટલે જોનારો કોણ છે? અરે નય કોને હોય? જ્ઞાનીને હોય ને. તો જોનારો તો જ્ઞાની છે કે નહીં? તો શુદ્ધ નયથી જોનાર જ્ઞાનીની નજરોમાં સંસારીઓમાં પણ 10 પ્રાણ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ નથી. એક વાત. બીજો અર્થ બહુ ગંભીર છે, કે આમાં ક્યાંય નથી આવ્યું, પણ એક શબ્દ આવ્યું તો મેં એમાંથી આ લોજિક વાળી વાત કાઢી. શુદ્ધ પરિણત જીવ. છેલ્લા સમજી ગયા? હા, જો જોનાર જ્ઞાનીના શુદ્ધ નયે, જોનાર જ્ઞાનીની શુદ્ધ નયે સંસારીઓમાં નથી. પણ સંસારીઓમાં એવા અસંખ્યાત ભદ્ર પરિણામી ભવ્ય જીવો શુદ્ધ નયને લઈને બેઠા હોય, શુદ્ધ નયની દ્રષ્ટિને લઈને બેઠા હોય, એવાય હોય કે નહીં સંસારી? એ પોતે સંસારી પણ પોતે શુદ્ધ નયની દ્રષ્ટિમાં વિરાજેલા છે.
એટલે શુદ્ધ નયની દ્રષ્ટિએ પોતે પોતાના સંસાર દશાને જોતા હોવા છતાં 10 પ્રાણ ભવ્યત્વ અભવ્યત્વ એમનામાં નથી. એક જ્ઞાનીની નજરે અને એક સંસારી જીવ જે પોતે જ્ઞાની બને છે એની નજરે. આ વાત ગઈકાલના પ્રવચનમાં આવેલી, ગુરુદેવશ્રી બોલ્યા હતા એમાં. ગઈકાલના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રી 2-3 વખત એવું બોલ્યા હતા. જો પાના નંબર 280 જો 280 માં નીચે વચ્ચે જૈન સિદ્ધાંત પ્રવેશિકાના નામે એક ફકરો યાદ કર્યો. એમાં બોલે અશુદ્ધ પારિણામિક ભાવ સંસારીને છે. એને અશુદ્ધ કેમ કહ્યો કે શુદ્ધ નયનો વિષય જે વસ્તુ છે એમાં એને સંસારીને પણ નથી. હવે જોજો, શુદ્ધ નયથી દ્રષ્ટિએ જ્યારે સંસારીએ આત્મા જાણવામાં આવ્યો, મળ્યો વાક્ય. એટલે સંસારી પોતે હોવા છતાં પણ શુદ્ધ નયની દ્રષ્ટિએ જ્યારે પોતે જુએ છે ત્યારે એ આત્મામાં જો એ આત્મામાં ત્રણેય અશુદ્ધ પારિણામિક ભાવ નથી. સંસારીને શુદ્ધ નયથી અનંત સંસારી પ્રાણીઓ અને અભવ્ય જીવો એમાં અભવ્યપણાની પર્યાય તો પર્યાયમાં છે, ભવ્યપણું એ પણ પર્યાયમાં છે. આ વાત ગુરુદેવશ્રીએ 3, 4, 6 વખત બોલ્યા છે. એક વાત કરું, આત્માને જોવાની દ્રષ્ટિ એટલે 320 નંબરની ગાથા. ગુરુદેવશ્રી આમાં પ્રવચન નથી આપ્યા આપણને, ભરતીબેન, આપણને આત્માને જોવાની દિવ્ય દ્રષ્ટિ આપી છે. પર્યાય બધું હોય, રાગ હોય, દ્વેષ હોય, બધું હોય, પણ સ્વભાવ ભાવે જુઓ, સ્વભાવથી જુઓ, સ્વભાવને જુઓ. આ એક ન્યાય ગઈકાલના પ્રવચનમાં. સંસારીઓને પણ શુદ્ધ નયથી નથી એટલે શું? શુદ્ધ નય જેની પાસે છે એ તો જુએ જ છે કે સંસારીમાં નથી. હું એમ કહું છું, ઘરેણામાં સોનું જોવું કે સોનામાં ઘરેણા જોવું? બોલો. જેને ઘરેણાઓમાં પણ સોનું દેખાણું એને 320 નંબરની ગાથા સમજાશે. પણ જેને સોનાના બિસ્કિટમાં પણ શું દેખાય? ઘરેણાઓ દેખાય, સમજી લેવાનું એ અશુદ્ધ પારિણામિક ભાવ વાળી દ્રષ્ટિ વાળું જીવ છે. આટલો જ સાર છે. તને સ્વભાવમાં પણ વિભાવ અને સંયોગ દેખાય. અહીંયા જ્ઞાની કહે છે સંયોગ અને વિભાવમાં પણ સ્વભાવ નહીં જો, અસંયુક્તમાં પણ તને સંયુક્ત દેખાય, અને અહીંયા સંયુક્ત રાગાદી ભાવોના કાળે પણ અસંયુક્ત સ્વભાવ દેખાય. એને જૈન દર્શનની અનુભૂતિ કહેવાય. ગઈકાલનું મેં એક બહુ માર્મિક પ્રકરણ આપ સૌને યાદ અપાવ્યા હતા. આજે આગમને અધ્યાત્મને એનો ખુલાસો બહુ જબરદસ્ત આવ્યો છે. અને સર્વજ્ઞત્વ શક્તિ જો આત્મામાં છે તો આત્માના બધા ગુણોમાં સર્વજ્ઞત્વ શક્તિ હોવી જોઈએ. બહુ વિચાર કર્યા, ઘણો વિચાર કર્યા, પણ અંદરમાં કાંઈ વાત આ બેઠી નહીં. પણ સ્વામીજી 90 વર્ષની ઉંમરમાં તમે 47 શક્તિઓના પ્રવચન કરી ગયા, હજી નથી બેઠું? અમારો પ્રશ્ન છે ગુરુદેવને. અને હવે તો 15-16 મહિના પછી તો તમે તો વિદાય લેવાના છો. હા, 79 અને 80 આ ઓગસ્ટ મહિનાનો પ્રવચન છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, એના પછીનો નવેમ્બર, 14-15 મહિના પછી વિદાય લેવાના છો. અને એમ કહો છો કે આ અંદરમાં વાત બેઠી નહીં. ક્યાં મુનિ ભગવંતોનો ક્ષયોક્ષમ, ક્યાં આપણો ક્ષયોક્ષમ? આમાંથી વિનમ્રતા શીખવા જેવી છે. હા, હું પોળો અને બજારની શેરી સાંકળી એમ કહીને માનના પૂતળા બનીને ફરવા જેવી વાત
નથી પ્રભુ તારી વાત ઘણા વિચાર કર્યો, ઘણા વર્ષો પહેલાની વાત મગજમાં ન આવ્યો, પ્રભુ તારો વિષય ગહેન છે. જો આ ગુરુદેવ કેવું બોલે છે, પ્રભુ તારી વાત અગમ્ય તો નથી પણ ગમ્ય થવામાં અલૌકિક પુરુષાર્થ. આપણે તો અહીંયા કલાક બેઠા અને સાંભળ્યા એટલે ઘણો ભયો ઘણો પુરુષાર્થ આપણે તો કર્યો. કાંઈ પુરુષાર્થ નામ નથી. બહુ સ્પષ્ટ શબ્દ કહું, રાગના નામે, ક્રિયાના નામે અશુદ્ધ પારિણામિક ભાવની બધી પ્રવૃત્તિ છે. અને હજી થોડી કરણાની ભાષામાં કહીએ, ઔદૈહિક ભાવોના બધા મોહના ચાળા છે. ઓમ શાંતિ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.